આણંદના ઉમરેઠમાં જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। મોડી સાંજે લોખંડ અને પતરા સહિતના બોરવેલની પાઇપ વેચતા વેપારીઓને ત્યાં જીએસટીની ટીમ દરોડા પાડ્યા હતા। ઉમરેઠથી ટીએ મની એન્ડ સન્સ નામની પેઢી પર જીએસટીની ટીમ ત્રાટકી હતી। આ દરોડામાં મોડી કરચોરી પકડાવાના આંધાણ છે। મોટી કરચોરી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ઉમરેઠમાં વર્ષોથી ચાલતી પેઢી પર દરોડાની વિગતો બહાર આવવાની રાહ જોવાઈ રહી છે। જીએસટી દ્વારા જે દરોડા પાડવામાં આવે તેને લઈને મોટી કરચોરી પકડાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે। આ દરોડા જે પાડવામાં આવે છે તેમાં ઘણા બધા દસ્તાવેજો પણ કબજે કરવામાં આવી રહ્યા છે અને તેના આધાર પર મોટી કરચોરી પકડાય તેવા આશંકા સેવામાં આવી છે। ત્યારે વર્ષોથી ચાલતી આ પેઢી પર આજે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે દરોડાની વિગતો બહાર આવવાની સાથે સાથે જ વેપારી આલમમાં પણ એક ભયનો માહોલ છવાઈ ગયો છે। ટીએ મની એન્ડ સન્સ નામની પેઢીમાં અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રૂપેશ। રૂપેશ, જણાવશો કે જીએસટીના જે દરોડામાં છે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કઈ વિગતો બહાર આવી રહી છે? જી, આ જે સમગ્ર ઘટના છે એ આણંદના ઉમરેઠ ખાતે બનેલી આ ઘટના છે કે જે પ્રમાણેનું આ જે જીએસટી વિભાગની જે રીતે કાર્યવાહી થઈ એને લઈને એક તબક્કે જે વિસ્તારનો જે માહોલ છે એમાં પણ વેપારીઓ વર્ગમાં પણ ક્યાંક ને ક્યાંક દોડધામ મચી ગઈ હતી કે ખરેખર આ પ્રકારની જીએસટીની કામગીરી અહીંયા આગળ કેમ થઈ। આ લોખંડના પતરાના અને બોરવેલના વેપારી છે તેમને ત્યાં ઘટના બની છે અને હાલ મોટી કરચોરી પકડાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। જી રૂપેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।